ડભોઈ વિશ્વભરમાં પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય સ્ટેટ હાઈવે ઉપર વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। ડભોઈથી વૈગા થઈ નાંદોદી ભાગોળ અને ત્યાંથી ચાતરિયા પીર સુધીના વિસ્તારમાં કરોડોના ખર્ચે બની રહેલી વરસાદી કાંસનું કામ હાલ અધરતાલ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ચોમાસું હવે આંગણે આવીને ઊભું છે અને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કોન્ટ્રાક્ટરો કામ અધૂરું મૂકીને રફુ ચક્કર થઈ ગયા હોય તેવું ચિત્ર ઉપસી આવી રહ્યું છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ છે। મળતી માહિતી મુજબ ડભોઈ વૈગાથી લઈને ચાતરિયા પીર સુધી વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટરો કોઈપણ યોગ્ય કારણ વગર કામ અધવચ્ચે જ રોકી જતા રહ્યા છે। ખોદાયેલી કાંસો અને અધૂરા બાંધકામને કારણે સમગ્ર વિસ્માર જે રસ્તો છે તે વિસ્માર બન્યો છે। ચોમાસા પહેલા આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થવી જોઈતી હતી, પરંતુ હાલમાં સાઇટ પર કોઈ કામગીરી ન થતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોપટ સાબિત થઈ રહ્યા છે। સોસાયટીઓ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાની 100% શક્યતાઓ જોવા મળી રહી છે। આ માર્ગ માત્ર સ્થાનિક પ્રજા માટે જ નહીં, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા દેશ વિદેશના પ્રવાસીઓ માટેનો પણ મુખ્ય ધોરીમાર્ગ છે। જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તો અધૂરી કાંસને કારણે પાણી આગળ વધી શકશે નહીં અને બ્લોકેજ સર્જાશે। આ પરિસ્થિતિમાં ડભોઈની આસપાસ આવેલી અસંખ્ય રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જવાની 100% શક્યતા છે। મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ઠપ થઈ શકે છે, જેનાથી પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાશે। સ્થાનિક વેપારીઓ અને રહીશોના ઘરોમાં પાણી ભરાવાથી મોટા પાયે આર્થિક નુકસાન થવાની પણ ભીતિ સતાવી રહી છે। ત્યારે હવે વહીવટી તંત્ર આ ગંભીર બાબતોની નોંધ લેશે કે બેદરકાર કોન્ટ્રાક્ટરોની સામે કડક પગલાં ભરીને આ મુખ્ય વરસાદી કાંસનું કામ તાત્કાલિક પૂરું કરવામાં આવશે। ડભોઈની જનતા હવે સ્ટેટ હાઈવેના અધિકારીઓ ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે અને આ સમસ્યાનો ઉકેલ લાવે છે તેની ચેતક નજર રાહ જોઈ રહી છે।